જો એટલે બધાને ભેગા એટલે જ કર્યા છે કે તું જો બધાના વિચારો તે જાણ્યા અલગ બરાબર, એટલે અહીંયા ભેગા બધાને કરે છે. નકર બધાને અલગ આવી જજો, તમે સર્ટિફિકેટ લઈ જજો. પણ તમે એક જોડે સર્ટિફિકેટ લેવા આવો, એક તો પ્લસ પોઈન્ટ કે તમે બધા વ્યવસ્થિત લાગશો, બરાબર. અને બપોર પછી બધાના ફેસ આખા ડલ થઈ ગયા હોય, સવારે નાયા ધોયા ફ્રેશ થઈ ગયા હોય, એટલે તમને અત્યારે જે મજા આવે ને એ બપોર પછી મજા નો આવે, ને આડેધડ સર્ટિફિકેટ લઈ જાય એ મજા નો આવે. ચલો બોલ બોલ બોલો. કયા ગામમાંથી તમે હું બાકરખાથી આવું છું. મારું નામ તમે કેવા છો? મારું નામ સોલંકી અક્ષિતા છે. મને અહીંયા બધા બહુ મજા આવી, નવા ફ્રેન્ડ બન્યા મારા. દીદી તો બહુ સારા છે, દીદી હારે મજા આવી. દીદી મને બહુ સારું બધું શીખવાડ્યું. બરાબર, પછી દીદી તને આપશે ત્યાર બોલ. ચાલ લગીન મેં ઇંગ્લિશ શીખી જઈશ. પણ બીજા ઇંગ્લિશ માં નહીં હા સમજે તો ખુશીના આંસુ આવે છે. મનીષા મેગીન જવું નથી. આ વસ્તુ છે ને એને જીવનમાં ત્યારે એને આ માઇન્ડમાં રહી જવાનું છે કે બોલી કેમ કે જો હું અત્યારે તમારી સામે બોલું છું તો તમને જે આ સ્ટેજ પૂરું પાડ્યું ને પછી ક્યારેક તમે આ સ્ટેજ બી પૂરું પાડી શકશો, બરાબર. એટલે તમે થોડુંક પણ બોલી લેશો ને તો તમને ઈ ત્યારે તમને યાદ આવશે કે નહીં આ વસ્તુ કરવા જેવી હતી, બરાબર. આમ તો છે ને ઈ 8 બહેનો છે, બરાબર. આ 3rd નંબર છે ને તારો? ત્રીજો, ચોથો નંબર છે. પણ તોફાની બહુ જ છે, અતિશય, બરાબર. એટલે શીખવાડવાનું હતું એટલું ઘણું બધું શીખવાડ્યું છે, એને અંદર કેટલું ઉતાર્યું એને ખબર છે. ભવિષ્યમાં એને જ્યારે ખ્યાલ આવશે કે નહીં ભાઈ આ વસ્તુ મેં મારાથી રોંગ થતી હતી, ત્યારે મને કોઈ કીધું તું કે આ વસ્તુ નહીં કરવાની, કોઈ મોટાની જોડે સામે નહીં બોલવાનું. અત્યારે જો આમથા બોલતી હશે, બહુ બધું બોલે છે, બરાબર. અત્યારે જો સારી રીતે બોલવાનો જ્યારે પ્રશ્ન આવ્યો છે ત્યારે બોલી નથી શકતી. એનું કારણ શું કે એને હંમેશા મોટાની સામે જ બોલી છે. મોટાની સામે એટલે રોંગ રીતે બોલી છે, બરાબર. જ્યારે સારી રીતે બોલવાનો પોઈન્ટ આવ્યો ત્યારે બોલી નથી શકતી. શું લેવા કે ઈ એને ખરાબ બોલવાની હેબિટ છે, સારું બોલવાની હેબિટ નથી. એટલે આ વસ્તુ છે ને બેટા શીખવાની. હા, વાંધો નહીં, બેસી જા.